નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ગાડું અને પૈડા નું સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને પસંદ આવે તો મિત્રો એક લાઈક કરી દેવાની છે. ચલો બાળ મિત્રો, આપણે શરૂઆત કરીએ આજના વિડીયો લેક્ચરની. બંગડીની મદદથી વર્તુળ દોરો, સિક્કાના મદદથી વર્તુળ દોરો, પેન્સિલથી વર્તુળ દોરો અને પરિકરની મદદથી વર્તુળ દોરો. ચલો મિત્રો, કયું વર્તુળ પરફેક્ટ છે જરા જણાવજો. તો શેનાથી દોરેલું વર્તુળ સારું છે? તો પરિકરથી દોરેલું વર્તુળ સારું જ હોય હંમેશા. સૌથી મોટા વર્તુળના લાલ રંગ પૂરો, સૌથી નાના વર્તુળમાં મિત્રો લીલો રંગ પૂરો. નીચે આવેલા વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ શોધો. તેના પરથી કયું વર્તુળ મોટું જણાવો. તો ત્રિજ્યા પેલામાં 1.5 સેમી છે, વ્યાસ એનો 3 સેમી છે, ત્રિજ્યા 1 સેમી છે, વ્યાસ મિત્રો 2 સેમી છે. વર્તુળ 2 કરતા વર્તુળ 1 મોટું છે. નીચે આપેલ વર્તુળની આંખો, તેના પરથી તેનો ભાગ લખો. ઓ કેન્દ્ર છે, એ બી વ્યાસ છે, ઓ બી ત્રિજ્યા છે, ઓ એ ત્રિજ્યા છે, ઓસી પણ ત્રિજ્યા કહી શકાય. કોષ્ટક પૂર્ણ કરવાની. 2 સેમી તો વ્યાસ 4 સેમી, 3 સેમી ત્રિજ્યા હોય તો વ્યાસ 6 સેમી થાય. 4 સેમી તો 4 દુ 8 સેમી, 7 સેમી તો 7 દુ 14 સેમી, 9 સેમી તો 18 સેમી, 10 સેમી તો 20 સેમી. તારાઓ અને બિંદુઓને જોડો. જોડકા છે બરાબર. મિત્રો, પરિકરની મદદથી વર્તુળની ત્રિજ્યાના વર્તુળમાં આપણે વર્તુળ દોરવાના છે. 2 સેમી અને 3 સેમી, 1.5 સેમી અને 2.5 સેમી, 4 સેમી અને 3.5 સેમી ના વર્તુળ તમારે દોરવાના છે. પ્રશ્ન નંબર 8 છે. પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તે જ વર્તુળમાંથી 4 સેમી ત્રિજ્યાવાળું બીજું વર્તુળ દોરો અને તે જ કેન્દ્રમાંથી 2 સેમી ત્રિજ્યાવાળું ત્રીજું વર્તુળ દોરો. નેક્સ્ટ મિત્રો, પરિકરની મદદથી 4.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તે જ કેન્દ્રમાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને તે જ કેન્દ્રમાંથી 1.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો આ રીતે મિત્રો દોરીશું. ત્યારે મિત્રો, નીચે મુજબ પરિકરની મદદથી વર્તુળમાંથી ડિઝાઇન બનાવો. તેમાં મનપસંદ રંગ પૂરો. બરાબર છે, મનપસંદ તમારા રંગ પૂરવાના છે. ચલો, ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. કઈ ચકડીની સળી કેન્દ્રની સૌથી નજીક છે? તો ચકડીની સળી કેન્દ્રની નજીક છે બ ચકડીની. કઈ ચકડી સૌથી સારી ફરશે? તો બ ચકડી સૌથી સારી ફરશે. કઈ ચકડી થોડી ફરશે? તો ડ ચકડી થોડી ફરશે. નંબર 4, કઈ ચકડી બિલકુલ નહીં ફરે? તો અ અને ક ચકડી બિલકુલ નહીં ફરે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ગૃહ કાર્ય કરીએ. તો ગૃહ કાર્ય મિત્રો તમારે આપેલું છે, એ પણ તમને મેં દર્શાવેલું છે. 5 સેમી ને 2.5 સેમી, 5 સેમી ત્રિજ્યા છે ને 2.5 સેમી એટલે કે 2.5 સેમી ત્રિજ્યા છે, 5 સેમી મિત્રો વ્યાસ છે. અહીંયા વર્તુળની અંદર તમે જોઈ શકો છો. તો 2 સેમી ત્રિજ્યા છે ને 4 સેમી વ્યાસ છે. નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તમે વિભાગો લખવાના છે. ઓ એટલે વર્તુળનું કેન્દ્ર છે, ઓ એ ત્રિજ્યા છે, બાકીની બધી ત્રિજ્યા છે, ઈડી છે એ મિત્રો વ્યાસ છે. ઓબી લંબાઈ કેટલી છે એમ પૂછ્યું છે, તો 4 છે બરાબર કે 8 છે જોઈ લેવાની છે બરાબર તમારે. 3 સેમી ત્રિજ્યા છે, અહીંયા 5 સેમી ત્રિજ્યા છે. નીચે મુજબ પરિકરની મદદથી વર્તુળમાં ડિઝાઇન બનાવો. તેમાં મનપસંદ રંગ પૂરો. બરાબર, અલગ અલગ રંગ પૂરવાના છે તમારે. મિત્રો, અહીં જીગર પાસે 17 સેમી અને 21 સેમી લંબાઈના 2 અલગ અલગ દોરડા છે. તે દોરડાથી તે વર્તુળ બનાવો અને કયું વર્તુળ મોટું હશે? તો 21 સેમી લંબાઈના દોરડા બનાવેલ વર્તુળ મોટું હશે.
એક ચોરસ ઘાસના બાગની લંબાઈ 5 મીટર છે. ખેડૂત તેના ચારે ખૂણે ખૂણે ગાય દોરડું બાંધે છે, તો દોરડાની લંબાઈ 1 મીટર છે. તો ગાય વધુમાં વધુ ક્યાં સુધી ઘાસ ચરશે? 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર ધારો. બરાબર. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. તને પસંદ આવ્યું તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.